મિત્રો, આજે તારીખ 6/1/2015 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટ જેલની અંદર 200 કરતા વધારે સીસીટીવી કેમેરા લગાડવાનો નિર્ણય। રાજકોટ પોલીસે શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું। રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં વિશાલ વીરજી કુંભાણી નામના વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કર્યો। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારોમાં અવનવી પતંગો જોવા મળી રહી છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ જેલમાં 200 કરતા વધારે સીસીટીવી કેમેરા લગાડવાનો નિર્ણય। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક જેલોની અંદર મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળવાના કિસ્સાઓ વધતા જાય છે, જેને લઈને રાજ્યના ગૃહ વિભાગ અને જેલ સત્તાવાળાની આંખ હવે ઉઘડી હોય તેવું લાગે છે। રાજકોટ જેલની અંદર છેલ્લા એક વર્ષમાં 50 કરતા વધારે મોબાઈલ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે। જેલની અંદર વારંવાર મોબાઈલ, સિમ કાર્ડ, બેટરીઓ, તમાકુ, બીડી અને અમુક પ્રકારના હથિયારો મળવાની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટ સેન્ટ્રલ જેલની અંદર 1500 કરતા વધારે કેદીઓ છે। જેલર અરુણકુમાર વ્યાસ વારંવાર સરપ્રાઇઝ ચેકિંગ કરે છે, જેના કારણે જેલની અંદરથી વારંવાર મોબાઈલ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે, જેના કારણે અહીંના જેલર કેદીઓની આવી કોઈ પ્રવૃત્તિઓ ચલાવી દેવા માંગતા નથી। બાકી રાજ્યની અન્ય જેલોની અંદર જે કડક રીતે તપાસ કરવામાં આવે તો આવી રીતે પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે તેમ છે। રાજકોટ જેલની અંદર વારંવાર મોબાઈલ અને પ્રતિબંધિત વસ્તુઓ મળે છે, જેમાં ક્યારેક જેલનો સ્ટાફની સંડોવણી હોય તેવું લાગે છે। 200 જેટલા સીસીટીવી કેમેરા લાગવાને કારણે હવે કોઈ પણ વ્યક્તિની સંડોવણી હશે તો તાત્કાલિક સીસીટીવી કેમેરાની મદદથી પકડી શકાશે। સિક્યુરિટી પર્પઝ ઉપર પણ અત્યારે અમારે જેલની અંદર આજે ઘણી વખત આપણે વાંચતા ખબર પણ આવે છે મીડિયામાં કે ભાઈ જેલમાં મોબાઈલ મળ્યા વગેરે, તો અત્યારે અમારી જેલમાં આખા સીસીટીવી કેમેરા 200 કેમેરા ફિટિંગ કરવાની કામગીરી ચાલુ છે। આખી જેલ હાઈટેક થઈ જશે। એક એક બેરેકમાં 2-2 કેમેરા, કેદી કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરી શકે। અમારા સ્ટાફ પણ ઘણી વખત મિલી ભગત વાળા હોય તો એ પણ હવે પછી થરથર ધ્રુજશે। અને આ જે ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી જે અત્યારે સરકાર હવે કરી રહી છે એનો અમે ભરપૂર ઉપયોગ કરશું, કારણ કે કોઈ પણ ગુનો ઇમિડિયેટ ડિટેક્ટ થાય। એટલે કેમેરાથી બહુ સારું એનો આખો કંટ્રોલ રૂમ થશે। અમારી ઓફિસની બાજુમાં જ કંટ્રોલ રૂમ રહેશે। ખર્ચ તો લગભગ હવે 1.25 કરોડ ઉપર હશે। રાજકોટ પોલીસે શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું। આગામી 11 તારીખથી યોજાનારા વાયબ્રન્ટ સમિટને લઈ દેશ વિદેશથી અનેક મહેમાનો આવી રહ્યા છે, ત્યારે રાજકોટ એરપોર્ટને છેલ્લા વિકલ્પ રૂપે રાખવામાં આવ્યું છે। બીજી તરફ આતંકી હુમલાની ચેતવણીના પગલે રાજકોટ પોલીસે શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે। મહત્વના સ્થળો, એરપોર્ટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને અન્ય જાહેર સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથોસાથ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની પણ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે જ્યારે ગુજરાતની અંદર વાયબ્રન્ટ સમિટનું આયોજન થયું છે અને અલગ અલગ એજન્સીઓ તરફથી જે ઇનપુટ્સ મળે છે એના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ તરફથી તમામ એવી જગ્યાઓ કે જે વાઇટલ ઇન્સ્ટોલેશન હોય, જાહેર ભીડભાડવાળી જગ્યાઓ હોય, એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, તમામ જગ્યાઓએ સઘન ચેકિંગ ચાલુ છે। ખાસ કરીને અહીંયા એરપોર્ટ ઉપર CISFનો કડક બંદોબસ્ત છે અને કડક ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। એડિશનલ એમના સપોર્ટમાં રાજકોટ સિટી SOGની ટીમ પણ કાર્યરત છે અને એમના દ્વારા પણ વારંવાર ચેકિંગ કરવામાં આવે છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં આવેલા મોટા મોલ્સ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર ભીડભાડવાળી જગ્યાઓ, સાયબર કાફે, હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, મકાન ભાડુઆતો જે બહારના લોકો જે રહેતા હોય એ સિવાયના પણ જે શંકાસ્પદ ઇસમો હોય કે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય કે ગુનાહિત પ્રવૃત્તિની સાથે એમનું તો ઇન્વોલ્વમેન્ટ હોવાની થોડી ઘણી શંકા હોય તેવા તમામ ઇસમોને પણ
ચેક કરવાની એક ઝુંબેશના રૂપે અત્યારે કાર્યવાહી ચાલુ છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કર્યો. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં વિશાલ વીરજી કુંભાણી નામના વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. તેઓ જૂનાગઢ જિલ્લાના વડાલ ગામના રહેવાસી છે. વિશાલના મત મુજબ તેના પર થોડા દિવસ અગાઉ ગોંડલમાં દારૂનો કેસ થયો હતો, જે મામલે પોલીસને ન્યાય માટે એક અરજી મોકલી હતી, જેનો કોઈ જવાબ ન મળતા વિશાલ ન્યાય માંગવા પોલીસ પાસે પહોંચ્યો હતો, પણ તેને યોગ્ય જવાબ ન મળતા વિશાલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિશાલ થોડા દિવસ અગાઉ ગોંડલની જેલમાં પણ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આજે અમે નગર પોલીસ સ્ટેશનમાં નોકરીમાં હતા દરમિયાન એક વિશાલભાઈ વીરજીભાઈ કુંભાણી જાતે પટેલ વર્ષ 27 રહેવાસી વડાળ ગામ તાલુકો જુનાગઢ વાળો ઓફિસ સીપી ઓફિસે આવ્યો હતો અને અહીંયા કોઈ ઝેરી દવા પી ગયો છે. એને પૂછપરછ કરતા જણાવે છે કે મારા ઉપર થોડાક દી પહેલા 15 દિવસ પહેલા ગોંડલમાં કેસ થયો હતો દારૂનો. એ બાબતમાં હું ન્યાય માંગવા આવ્યો હતો અને એની મેં એક અરજી પણ કરેલી છે અને હજી મને કાંઈ ન્યાય મળ્યો નથી, એટલા માટે હું દવા પી ગયો તેમ જણાવે છે. આગળની તપાસ ચાલુ છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગુજરાતના સૌથી મોટા જાજરમાન વેડિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. શુભ અવસર વેડિંગ શોનું રેસકોર્સમાં તારીખ 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતની ખ્યાતનામ વેડિંગ બિઝનેસ કંપનીઓએ ભાગ લીધો છે. વેડિંગ શોમાં ગઈકાલે સૌરાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વેડિંગ શોમાં રાજકોટની જાણીતી કંપનીઓ મધુરાજ કંકોત્રી, પવિત્રા કાર્ડ, શિવશક્તિ મીઠાઈ, રાજેશ સાડી, ગ્લોબલ કોમ્યુનિકેશન સહિતની 50 કરતા વધારે કંપનીઓએ ભાગ લીધો છે. શુભ અવસરમાં વેડિંગ શોમાં અદ્યતન લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમના સથવારે વેડિંગ થીમ બનાવવામાં આવી છે. વેડિંગ થીમ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. લગ્ન પ્રસંગને અનુરૂપ તમામ કંપનીઓએ આ બિગ શોમાં ભાગ લીધો છે. વેડિંગ શોમાં રવિવારના રોજ 50,000 કરતા વધારે લોકોએ મુલાકાત લીધી હતી. વેડિંગ શોમાંનું આયોજન પ્રફુલ્લ ચંદ્રેલા અને તેમની ટીમ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. સૌપ્રથમ તો હું ચાંદની ન્યૂઝ અને ચાંદની ન્યૂઝના વતી પ્રેક્ષકોને જણાવતો હું આનંદ વ્યક્ત કરું છું કે આખા ગુજરાતમાં આપણે બ્રાઇટ એન્ટરપ્રાઇઝ જેના મેઇન આયોજક છે અને આયોજકમાંને હું એક છું. સર્વ ગુજરાતમાં સૌપ્રથમવાર ઘણા બધા ઇવેન્ટો જોવા મળે છે, પણ એક્સક્લુસિવ વેડિંગ શો જે ફક્ત બ્રાઇટ એન્ટરપ્રાઇઝ અને આપણે રાજકોટ ખાતે આપણે શરૂઆત કરેલ છે અને આ ઉત્તરોત્તર બીજું વર્ષ છે અને આજે બીજો અવસર આપણે રાજકોટના સૌરાષ્ટ્રના આંગણે આપણે કરી રહ્યા છીએ. હવે આની ખાસિયતોમાં જોઈએ તો આખા સૌરાષ્ટ્રવાસીઓને સૌરાષ્ટ્રમાં જ એક વેડિંગને લગતી તમામ વસ્તુઓ, જેમ કે એક પંડિતજીથી લઈ અને કપલ્સ માટેના હનીમૂન પેકેજ સુધીની તમામ વસ્તુઓને આવરી લીધેલ છે. અમારો સામાન્યપણે 5 દિવસનો આ શુભ અવસરનું આયોજન હોય છે અને 5 દિવસમાં દરરોજ અલગ અલગ ટ્રેડિશનલ કે કોઈ પ્રોફેશનલ્સને બોલાવી અને સ્ટેજ પ્રોગ્રામ્સ હોય છે અને અમને અનહદ આનંદ છે કે સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટવાસીઓને આવું કંઈક નવીન અને એકદમ પ્રોફેશનલી મેનેજડ આવો એક ઇવેન્ટ આપવામાં અને જનતાને કંઈક નવું આપવામાં, એમને ખુશ કરવામાં અમે સફળ રહ્યા છીએ. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારોમાં અવનવી પતંગો જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી ફક્ત વડાપ્રધાન કે મુખ્યમંત્રી જ નહીં પણ માર્કેટિંગ ગુરુ તરીકે પણ જાણીતા થયા છે. નાના બાળકો હોય કે પછી બુઝુર્ગ, દરેકના હોટ ફેવરિટ બની ચૂક્યા છે. મોદી સભા, મોદી કુર્તા, મોદી ફટાકડા હોય કે પછી મોદી પેંડા અને હવે તો મોદી પતંગ પણ આવી ગઈ છે. હાલ રાજકોટની બજારમાં મોદી પતંગ ખૂબ ધૂમ મચાવી રહી છે. સાથોસાથ મોદી અને ઓબામાના ફોટાવાળી પતંગની પણ લોકોમાં ખૂબ માંગ વધી છે. વડાપ્રધાન અમેરિકાની મુલાકાતે હતા ત્યારે ઓબામા સાથેની એક યાદગાર મુલાકાત હતી, જેમાં તેમણે કેમ છો પ્રાઇમ મિનિસ્ટરનો ઉલ્લેખ કર્યો હતો. તે જ લખાણવાળી પતંગો હાલ બજારમાં જોવા મળી રહી છે. નાના બાળક હોય કે પછી મોટી ઉંમરની વ્યક્તિ હોય, મોદી દરેકના હોટ ફેવરિટ છે. ત્યારે ઓબામા આ મહિનામાં જ ગુજરાતમાં આવવાના હોય તો તેનું સ્વાગત રંગીલા રાજકોટવાસીઓ કંઈક અલગ રીતે કરવાના છે.
લોકો મોદી અને ઓબામાના ફોટાવાળી પતંગની ખરીદી કરી અને આ ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડી એક અલગ પ્રકારના સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે. એક તરફ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહ્યો છે તો બીજી તરફ ઓબામા પણ ગુજરાત આવી રહ્યા છે. સાથે સાથે પતંગ મહોત્સવ પણ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની પતંગો દેશ વિદેશમાં ખ્યાતનામ થઈ છે. તો આ વખતે મોદી ઓબામાની પતંગ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે અને લોકોને આકર્ષિત કરી રહી છે. મોદી ગુજરાતમાં ખૂબ જ હોટ ફેવરિટ થયા છે. તેથી હમણાં તહેવારોમાં પણ દિવાળીમાં તેમના વિશે ઘણા ફટાકડા, અત્યારે પતંગ મહોત્સવમાં પણ તેના ફોટાની પતંગો બહાર નીકળી છે. હમણાં ઓબામા ગુજરાતમાં આવવાના છે, તેથી અમે લોકો તેનું ખૂબ જ અલગ રીતે સ્વાગત કરી રહ્યા છીએ. મોદી અત્યારે દેશ વિદેશમાં હોટ ફેવરિટ છે. મોદીના નામનું અત્યારે ઘણું બધું વર્ચસ્વ વધી ગયું છે. ગુજરાતમાં મોદીનું અત્યારે ઘણું બધું વર્ચસ્વ વધી ગયું છે. નાના બાળકોથી માંડીને મોટા બુજુર્ગ લગી મોદી બધાના મનમાં વસી ગયો છે. અમે અત્યારે બજારમાં પતંગની ખરીદી કરવા નીકળ્યા તો મોદીના નામની પતંગ ઓબામા અત્યારે ગુજરાતમાં આવી રહ્યો છે, તો ઓબામાના નામની પતંગો ઉડાડીને અમે એનું સ્વાગત કરીશું. મોદીની પતંગ અત્યારે ધૂમ મચાવી રહી. ગયા વર્ષે ધૂમ મચાતી હતી ને આ વખતે ધૂમ, એમાં પાછી એના હારે ઓબામા જોઈન્ટ થયા છે. એટલે અત્યારે નાના છોકરા આવે કે મોટા આવે કે બુઝુર્ગ આવે, ગમે તે આવીને એમ કહે છે કે ભાઈ મોદી અને ઓબામાની પતંગ આપો. ગયા વર્ષ કરતા પણ આ વખતે એનો ક્રેઝ જાજો છે અને અત્યારે જે પતંગો આવે છે એમાં વધારે મોદી અને ઓબામાની પતંગ વેચાય છે. અત્યારે એનું માર્કેટ સારામાં સારું છે. એમાં ઘણી બધી વેરાયટી આવી છે, એટલે અલગ અલગ વેરાયટી ઓબામાની, મોદીની. મોદીનો ક્રેઝ ગયા વર્ષ કરતા થોડો વધારે લાગે, કારણ કે હરેક ઘરાક આવીને એમ કે છે કે મોદીની પતંગ છે, ઓબામાની પતંગ છે, એટલે અત્યારે મોદીનું થોડું પ્રમાણ વધારે છે. સિંગતેલના ભાવમાં ફરી ફડકો જોવા મળ્યો. સિંગતેલના ભાવમાં ફરી ફડકો જોવા મળ્યો છે. આજે ફરી ડબ્બે ₹20 નો વધારા સાથે ડબ્બો 1720ની સપાટી પર પહોંચ્યો છે. એક બાજુ ખેડૂતોના મગફળીના પૂરતા ભાવ ન મળતા બીજી બાજુ સિંગતેલના ભાવમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. સટોડિયાઓ ભારે સક્રિય થયા છે. છેલ્લા 2 સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ₹150નો તોતિંગ વધારો જોવા મળ્યો છે. સટોડિયાઓ સિંગતેલના ભાવમાં રાત દિવસ વધારો કરી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી. મધ્યમ અને ગરીબ વર્ગ માટે સિંગતેલ ખાવું દોહલું બની ગયું છે. તેલમાં આજે જે રીતે ભાવો વધી રહ્યા છે તે રીતે મગફળીના ભાવ ન વધતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આવતા દિવસોમાં પુરવઠા તંત્ર દ્વારા સટોડિયાઓને બ્રેક મારવામાં નહીં આવે તો ડબ્બે 2000ની સપાટી જઈ શકે છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ જેલની અંદર 200 કરતા વધારે સીસીટીવી કેમેરા લગાડવાનો નિર્ણય. રાજકોટ પોલીસે શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં વિશાલ વીરજી કુંભાણી નામના વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કર્યો. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારોમાં અવનવી પતંગો જોવા મળી રહી છે. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.